આઈ ગઈ બધાની ઉઘરાણી. હવે કોણ બાકી છે? લાય જોવા દે તો. આ પૂનમના ઘણા ટાઈમથી પૈસા આયા નથી. એ ચલો તો મારી સાથે. એ પૂનમ ક્યાં છે? ફટાફટ બહાર આય. પૂનમ કેટલો ટાઈમ થઈ ગયો, હવે તારે પૈસા આપવાના છે કે નહીં? અરે આપવાના જ છે, પણ તમે થોડીક ધીરજ તો રાખો. મારા ભાઈની આઈટીઆઈ પૂરી થવા જાય છે. એ પછી જેવી એને સારી નોકરી મળી જાય એવા તમારા એકો એક રૂપિયા તમને વ્યાજ સાથે પાછા આપી દઈશ. એટલે જ્યાં સુધી તારા ભાઈને નોકરી ના મળે ત્યાં સુધી શું અમારે રાહ જોવાની? જો સાંભળ, અમે તો ખાલી હાથે પાછા જઈએ છીએ, પણ જે દિવસે રાજભાઈ પોતે અહીં આવી ગયા ને તો એ ખાલી હાથે પાછા નહીં જાય, યાદ રાખજે. ચલો. હે ભગવાન, મેં આમની જોડેથી વ્યાજે પૈસા લઈને મારા ભાઈને આઈટીઆઈ કરાવી છે, તો જેમ બને એમ મારા ભાઈને કોઈ સારી જગ્યાએ નોકરી અપાઈ દેજો. વાહ રે વાહ, બેન બિચારી વ્યાજે પૈસા લઈને આની આઈટીઆઈ કરાવે અને આ સાહેબ અહીંયા પૈસાના ધુમાડા કરે છે. એ ભાઈ, ટાઈમ થઈ ગયો, ચલ જવું નથી અંદર? છોડ ને ભાઈ, શું રોજનું રોજ એકનું એક લેક્ચર સાંભળવું. આજે તો અંદર જવાની જરાય ઈચ્છા નથી. અરે ઓય, તને શરમ આવી જોઈએ. તને ખબર પણ છે તને ભણાવવા માટે તારી બેને વ્યાજે પૈસા લીધા છે અને તને લેક્ચર અટેન્ડ કરતા જોર આવે છે. જો નિધિ, મારી બેને જ્યાંથી પૈસા લીધા હોય ત્યાંથી, અને હું લેક્ચર અટેન્ડ કરું કે ના કરું એમાં તારું શું ઘસાય છે? તું જાની માની જાને અંદર. આને તો સલાહ આપવી જ બેકાર છે. ભાઈ, અંદર ના જવું હોય તો ચલ ને ક્યાંક બહાર જઈએ ફરવા. હા, એ વાત સાચી. લે હેડ ત્યારે. હાલો રાજભાઈ, આઈ ગઈ બધાની ઉઘરાણી, ખાલી પેલી પૂનમની બાકી છે. પૂનમ, લાય તો ડાયરી જોવા દે તો, કેટલા ટાઈમથી એના પૈસા નથી આયા. ઓહો, આનો તો ખાસો ટાઈમ થઈ ગયો. ક્યારે કીધું આને પૈસા આપવાનું? એ તો એમ કહે છે કે મારા ભાઈની આઈટીઆઈ પૂરી થાય અને એને નોકરી મળે પછી. ત્યાં સુધી શું આપણે મંજીરા વગાડવાના? સાંભળો, એ આવતીકાલે જાજો પાછા તમે લોકો, અને એ પૂનમને ઉઠાવીને લેતા આવજો અહીંયા. એના જોડેથી કઈ રીતે પૈસા કઢાવા એ હવે હું બતાવીશ એને. અરે આઈ ગયો મારા વીરા, કેવું ચાલે છે તારું ભણવાનું? ભણવાનું તો એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે છે હો બેન. ફર્સ્ટ ક્લાસ જ ચાલે ને. આખો દિવસ રખડપટ્ટી કરી ખાવાનું હોય તો એમાં આને શું વાંધો આવવાનો છે? એટલે તું કેવા શું માંગે છે? એટલે એ જ કે આ તમારો ભાઈ આઈટીઆઈમાં એક પણ લેક્ચર અટેન્ડ નથી કરતો અને બાર ભાઈબંધો સાથે રખડ્યા કરે છે. પ્રકાશ, શું આ સાચું બોલી રહી છે? અરે ના બેન ના, તું પણ શું આની વાતોમાં આવી રહી છે? અરે ઓય નિધિ, શું છે તારે? કેમ સવારની મારા પાછળ હાથ ધોઈને પડી છે? છાની માની જાજે તારા ઘરે. અરે ઓ ભરતભાઈ, આ તમારી બેનને લઈ જાઓ તો અહીંયાથી. ખોટી અમારા ઘરમાં દખલગીરી કરીને ઝઘડા કરાવવાનું કરે છે. નિધિ, શું વાત છે? ચલજે ઘરમાં.
જો પ્રકાશ, તું રખડપટ્ટી કરતો હોય ને તો મહેરબાની કરીને ભણવામાં ધ્યાન આપજે. મને તારા ઉપર બહુ જ આશા છે. હા હા બેન, તું ખોટી ચિંતા ના કરીશ. આ તો છે જ એવી ચાપલી. નિધિ, શું વાત હતી? કઈ નહીં ભાઈ, એ તો એ આઈટીઆઈમાં લેક્ચર અટેન્ડ કરવાની જગ્યાએ રખડતો હોય છે. એ જ કહેતી હતી એની બેનને. બરાબર, પણ સાંભળ, એ એમનો વિષય છે, એ જે કરે, આપણે ખોટું વચ્ચે પડીને દખલગીરી નહીં કરવાની, બરોબર? દખલગીરી તો હું કરીશ, અને મને વિશ્વાસ છે આજ નહીં તો કાલ આ જરૂર સુધરી જશે. ભૈલા, હું આવું હો, બાર દુકાને જઈને. વાહ, શું વાત છે! આ તો બાર જ મળી ગઈ. સાંભળે, ચલ, રાજભાઈ તને બોલાવે છે. અરે પણ તમને કીધું તું તો ખરી કે તમારા પૈસા તમને મળી જશે. તારે જે કેવું હોય એ રાજભાઈ સામે કહેજે. ચલો, એ લઈ લો આને. નહીં, આ તમે લોકો શું કરી રહ્યા છો? છોડો મને. 1 મિનિટ ઉભા રહો. ક્યાં લઈ જાઓ છો મારી બેનને? રાજભાઈ જોડે, અને એમને જ કીધું છે ઉઠાઈ લાવો પૂનમને. બરાબર, 1 મિનિટ અમાય તો. જા બેન, તું જે તારું કામ છે એ પતાઈને ઘરે નીકળ. એ આમ ઊભા ઊભા જોઈ શું રહ્યા છો? મારો આને. જાય જઈને કહી દેજે તારા રાજભાઈને, એના જેટલા પણ રૂપિયા છે એને વ્યાજ સહિત પાછા મળી જશે. એટલે આજ પછી આવી હરકત કરવાનું ભૂલથી પણ વિચારે નહીં. ચાલ નીકળ. વાહ રે વાહ, શું ફાઇટ કરી તે તો! ખરેખર તારી ફાઇટ જોઈને તો મજા આવી ગઈ. ગઈકાલે તું મને કહેતી હતી કે લેક્ચર અટેન્ડ નથી કરતો, તો હવે તારે લેક્ચર અટેન્ડ નથી કરવાનું? એકવાર ટાઈમ જો. અરે બાપા, તારી ફાઇટ જોવામાં તો 12 વાગી ગયા. અત્યાર સુધી તો 2-3 લેક્ચર જતા રહ્યા હશે. હા, હવે જા પાછી ઘરે. 1 કલાક માટે શું આઈટીઆઈ જઈશ? તો તું ક્યાં ઉપડ્યો? સિગરેટ પીવા. ના પીસ, આ સેહત માટે સારી નથી યાર. અને હા, તમારી પરિસ્થિતિ પ્રમાણે પૈસાના તુવાડા ના કરીશ. અબે યાર, શું છે તારે? કેમ કાલની મારા પાછળ હાથ ધોઈને પડી છે? કાલથી નહીં, હું તો ઘણા ટાઈમથી તારી પાછળ પડી છું. અને સાચું કહું, હું તને ખૂબ જ પસંદ કરું છું. શું તું મને પસંદ કરે છે? અલ્યા, પણ મેં તો આજ સુધી તને ક્યારે સરખો જવાબ પણ નથી આપ્યો, તો હું તને કઈ રીતે ગમવા લાગ્યો?
તે આજ સુધી મને સરખો જવાબ નથી આપ્યો ને એટલે જ. બાકી અત્યારના છોકરાઓ સારી છોકરી જોઈ નથી ને લટુરા પટુરા કરવાનું ચાલુ કરી દે છે. પણ તું બધાથી અલગ છે. બોલ, તારું શું કહેવું છે? જો કે આ બાબતે આપણને કંઈ અનુભવ છે તો નહીં, પણ હવે તું મને ગમાડવા જ લાગી છે તો સમજી લે આપણને પણ તું ગમી ગઈ. ભૂલ કરી અને આ રાજના માણસોને મારીને બહુ એટલે બહુ જ મોટી ભૂલ કરી. હવે તમે લોકો જોજો, આવતીકાલે કંઈ પણ કરીને એના જોડેથી પૈસા કઢાવીને જ રહીશ. એ પૂનમ, ક્યાં છે? બહાર નીકળ. અરે રાજભાઈ, તમે અહીંયા? ક્યાં છે તારો ભાઈ? એની એટલી હિંમત કે એને આ રાજના માણસો ઉપર હાથ ઉઠાયો. રાજભાઈ, એ નાદાન છે. એના વતી હું તમારી માફી માંગુ છું. નહીં, આજે માફી નહીં ચાલે. લાય, હું જે તારા જોડે ₹1,00,000 માંગુ છું એ મને અત્યારે જ આપી દે. અરે રાજભાઈ, આ તમે શું બોલો છો? હું હાલને હાલ ₹1,00,000 ક્યાંથી લાવું? એ બધું મારે નથી જોવાનું. બહુ પાવર છે ને તારા ભાઈને, તો ચલ ચૂપચાપ મારી સાથે. હવે તો તારો ભાઈ ₹1,00,000 આપશે તો જ તને છોડીશ. ચાલ મારી સાથે. નહીં રાજભાઈ, મહેરબાની કરીને આવું ના કરજો. અમને થોડો ટાઈમ આપો. બહુ ટાઈમ આપ્યો અને બહુ શરમ ભરી તમારી, પણ હવે નહીં. અરે આવી ગયા તમે? સાંભળ પ્રકાશ, આજે કોઈ રાજ નામનો વ્યક્તિ 4-5 માણસો લઈને તારા ઘરે આવ્યો હતો. અને છેલ્લે તારી બેનને એવું કહીને લઈ ગયો છે કે હવે તારો ભાઈ ₹1,00,000 લઈને આવશે તો જ એને છોડીશ. રાજ, મારી બેનને ઘરેથી લઈ જઈને તે બહુ એટલે બહુ જ મોટી ભૂલ કરી. 1 મિનિટ ઊભો રે પ્રકાશ. આલે ₹1,00,000 એના મોઢા ઉપર મારજે. અરે પણ નિધિ, આ રૂપિયા તું મને આપે છે તો તારા ભાઈને ખોટું નહીં લાગે? અરે એમાં મને શું ખોટું લાગે? આજે વાત તારી બેનની ઇજ્જત પર આવીને પડી છે. જા ફટાફટ આ રૂપિયા પેલા રાજને આપીને લેતા તારી બેનને. તમારો દિલથી આભાર. થડેલો વાઘ આવ્યો. ચિંતા ના કરતી બેન, પૈસાનું સેટિંગ થઈ ગયું છે. આલે તારા ₹1,00,000. બોલ હવે બીજું કઈ? આ પહેલા જ પ્રેમથી આપી દીધા હોત તો. જા લઈ જા તારી બેનને. અરે બેન, પૈસા તો આપી દીધા, હવે શા માટે રડે છે? થોડી વાર પહેલા રાજે મને એવું કીધું તું. સાંભળે, જો તમારામાં પૈસા દેવાની તેવડ ના હોય ને
તો રોજ 1 કલાક મારા જોડે આવીને કોમ્પ્રોમાઇઝ કર. હું ભૂલી જઈશ મારા લાખ રૂપિયા. સાંભળે, હું બધું જ સહન કરી શકું છું, પણ જો કોઈ મારી બેનને અપશબ્દ બોલી જાય એ મારાથી જરાય સહન ના થાય, સમજ્યો? ચાલ બહેના. બહેના, આજે પૈસાનું સેટિંગ થયું છે તો આ નિધિ અને એના ભાઈના લીધે થયું છે. આ તમારો આભાર હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું. અરે એમાં કાંઈ આભાર ના માનવા ન હોય. અને હા, નિધિએ મને બધી જ વાત કહી દીધી છે કે તમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા છો, તો મને એનાથી કંઈ વાંધો નથી. પણ પહેલાં તમે બંને તમારું ભણતર પૂરું કરો, પછી આગળ કંઈક વિચારીશું. ચલ નિધિ, હું નીકળું ઓફિસે. જા નિધિ, તારી ચોપડી લેતા હે, મારા ઘરે બેઠા બેઠા વાંચીએ. હા, 1 મિનિટ હો. જા બેન, ઘરમાં જઈને આરામ કર. આજથી આ ઘરની બધી જ જવાબદારી આ તારા ભાઈની. તો મિત્રો, કેવી લાગી તમને અમારી આ સ્ટોરી? અને હા, આપણી આ સ્ટોરીનું ટાઇટલ હતું ભણતર. તો આનો મિનિંગ એ જ છે કે જ્યારે તમારો ભણવાનો સમય હોય તો એ સમયે ભણી જ લેજો મિત્રો, કેમ કે એકવાર સમય અને ઉંમર વીતી ગયા પછી એ અભ્યાસ તમે ક્યારેય નહીં કરી શકો. અને હા, જે રીતે તમે આ સ્ટોરીમાં જોયું કે છોકરાઓને ભણાવવા માટે એમની ફેમિલી પૈસાનું કઈ રીતે મેનેજ કરતા હોય છે, તો જે કોઈ પણ મિત્ર ભણવાના નામે રખડપટ્ટી કરતા હોય તો એમને હું દિલથી વિનંતી કરું છું કે ભણવામાં ધ્યાન આપજો. અને જે તમારી ફેમિલીએ તમારા પાછળ ખર્ચો કર્યો છે એને ક્યારેય વ્યર્થ ના જવા દેતા. સમજાય? એને વંદન. જય માતાજી.